આજરોજ જામનગરના ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના માનનીય ધારાસભ્ય પરસોત્તમભાઈ વલ્લભભાઈ ધારવિયા, પરસોત્તમભાઈ પછી વલ્લભભાઈ ધારવિયા નાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી 1:35 બપોર પછી વિધાનસભામાંથી રાજીનામું આપેલું છે. એની પૃચ્છા કરી છે. સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપતા નથી એ બાબતે પણ ખાતરી કરી. એમની સહી કરીને આવ્યા હતા એટલે એમની બીજી વાર પણ સહી કરાવી, સહીની ખાતરી કરવા માટે, અને સંપૂર્ણ ખાતરી થતાં તેમનું રાજીનામું ધારાસભ્ય પદેથી સ્વીકાર્યું છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. આપના ગણિતમાં જ છે, હું ગણતો નથી કારણ કે મને દુઃખ થાય છે. મારા તો એક ધારાસભ્ય ઓછા થાય એટલે મને સ્વાભાવિક રીતે વિધાનસભા ખંડિત થયેલી ગણાય. બધા જ આપ જાણો છો, મારે યાદ કરવા નથી. ધન્યવાદ. તો જામનગરના ધારાસભ્ય, ગ્રામ્યના ધારાસભ્ય એવા વલ્લભભાઈએ પણ રાજીનામું ધરી દીધું છે. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ, જેમણે આ ખાતરી કરી અને તેના અંગે જવાબ પણ આપ્યો પત્રકારોને. એ પણ જણાવ્યું કે આજે જ્યારે આ રાજીનામું ધરવામાં આવ્યું હતું, બધી જ પ્રક્રિયાઓ કર્યા બાદ તેની ખાતરી કરીને કે કોઈ લોભ કે લાલચમાં રાજીનામું નથી આપવામાં આવ્યું, તે તમામની ખાતરી કર્યા બાદ આ રાજીનામું તેમણે સ્વીકાર્યું છે. જે પ્રમાણેની અત્યારની સ્થિતિ છે, એક બાદ એક સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો પંજાનો સાથ છોડી રહ્યા છે, ગુજરાતની રાજનીતિમાં એક ચહલપહલ અત્યારે શરૂ થઈ ગઈ છે. એવી ગતિવિધિઓ કે જે હવે આવનારી લોકસભાની ચૂંટણીના સમીકરણો પણ બદલી રહી છે. જે તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. જામનગર જિલ્લાના ધારાસભ્ય જેમણે રાજીનામું ધરી દીધું, વલ્લભભાઈ, ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે અને વિધાનસભા અધ્યક્ષે તેની પુષ્ટિ કરી છે.